આજની વાર્તા. માણસને સાચવો તો માણસ તમને સાચવે. સરદાર પટેલને કોંગ્રેસ કારોબારીએ જાત જાતની જવાબદારીઓ સોંપી હતી. આથી સરદાર સતત વ્યસ્ત રહેતા. રોજના ઢગલાબંધ કામો હોય અને અનેક મુલાકાતીઓ મળવા માટે આવતા હોય. આ બધાની વચ્ચે પણ એ સમય કાઢીને નાનામાં નાના કાર્યકરના પત્રો વાંચતા. દેશ સેવાના કાર્યમાં જોડાયેલા દરેક કાર્યકરને સરદાર ખૂબ મહત્ત્વ આપતા. એક વખત ગુજરાતના ધોળકામાંથી એક કાર્યકરે સરદારને પત્ર લખીને પોતાના પરિવારની પીડા વર્ણવી. હું ધોળકામાં રહું છું અને કોંગ્રેસના કાર્યકર તરીકે સેવા આપું છું. મારા માથે સંકટ આવી પડ્યું છે. મને ટીબીનો રોગ થયો છે. મારા ઘરમાં કમાનારું બીજું કોઈ નથી. મને ચિંતા થયા કરે છે કે મને કંઈ થશે તો મારા પરિવારનું શું થશે. મનમાં મૂંઝવણ થતી હતી એટલે આપને આ કાગળ લખ્યું છે. મને આશા છે કે આપ મને યોગ્ય માર્ગદર્શન આપશો. બીજા કોઈ નેતા હોત તો કદાચ આવા પત્રની અવગણના કરી હોત, પણ સરદારે પત્ર વાંચીને તુરંત જ ગુજરાતના લાલાભાઈ નામના સ્થાનિક કાર્યકર પર પત્ર લખાવીને સૂચના આપી કે આ ભાઈને કહો હવે બીજી કોઈ ચિંતા ન કરે. એમને તાત્કાલિક મુંબઈ લાવો અને મુંબઈમાં આપણા ડૉક્ટર ભાસ્કરભાઈ પટેલની ટીબીના રોગના સારવાર માટેની હોસ્પિટલ છે, એમાં દાખલ કરો. એ ભાઈની ગેરહાજરીમાં એમના પરિવારને કોઈ તકલીફ ન પડે એટલે ઘર ખર્ચીની રકમ દર મહિને એમના ઘરે મોકલવાની વ્યવસ્થા પણ કરો. એમના પરિવારને એવું ન લાગવું જોઈએ કે દીકરાને દેશ સેવામાં મોકલ્યા ને આપણે માથે આફત આવી. સરદાર જેવા સતત વ્યસ્ત રહેતા નેતા કોઈ કાગળના જવાબમાં આટલું જ કરે એ પણ ઘણું કહેવાય. પણ સરદાર સાહેબે આટલાથી સંતોષ ન માની લેતા મુંબઈમાં ડૉક્ટર ભાસ્કરભાઈ પટેલ પર પત્ર લખાવીને યોગ્ય સારવાર કરવા અને દવાના ખર્ચની વ્યવસ્થા કરવા જણાવ્યું. ગામડાના એક નાના કાર્યકરને સ્વપ્ને ખ્યાલ નહીં હોય કે એમના સરદાર માત્ર નામના જ નહીં, ખરેખર સરદાર જ છે. ગામડાના એક સામાન્ય કાર્યકરના એક પત્રનો કેવો અદ્ભુત પ્રત્યુત્તર. ખરેખર તમારા કામમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનારા નાનામાં નાના માણસ સાથે તમે જેટલો જીવંત સંપર્ક રાખી શકો એટલા તમે એના હૃદયની નજીક જઈ શકો. માત્ર કામ વખતે યાદ કરે અને કામ પતી જાય એટલે કેરીના ગોટલાની જેમ ફેંકી દે એમ ફેંકી દેવાની વૃત્તિ ધરાવતો નેતા ક્યારેય સફળ નેતા નથી બની શકતો. રાધે રાધે.